કહ્યું, મહારાજ જાગીરદાર ગોવાળકર સામંત ભવાની નામની વિજયદાતા તલવાર ધરાવે છે, એ તો તમારા હાથમાં જ શોભે. શિવાજીએ કહ્યું, આપણે લડાઈઓ ન્યાયથી લડીએ છીએ, નીતિ ચૂકતા નથી. હું એ તલવાર કેવી રીતે ઝૂંટી લઉં? એ વાત પેલી સામંતના કારણે ગઈ. તે તરત જ આવીને તલવાર શિવાજીના પગે ભેટ કરી ગયો અને કહી ગયો, મહારાજ, તમે હિંદ પર બાદશાહી સ્થાપવા માંગો છો? મારી તલવાર ભલે એમાં ઉપયોગી થતી. દરમિયાન શિવાજીના આટલા વિજયોથી અકળાયેલા બીજાપુરના સુલતાને શિવાજીના પિતા શાહજીને કેદ કર્યા. શિવાજીએ પિતા ખાતર સુલતાન સાથે સંધિ કરી અને પિતાને છોડાવ્યા. પિતાની સલામતી ખાતર 6 વર્ષ તલવારની આજ્ઞા રાખી યુદ્ધ છોડ્યા. જ્યાં તે બંને ભેટવા ગયા ત્યાં તો અફઝલ ખાને અંચાઈ કરીને કમરેથી તલવાર કાઢી શિવાજીના માથા પર વાર કર્યો. શિવાજીએ કવચ પહેર્યું હતું તેથી વાર નિષ્ફળ ગયો. બીજી જ ક્ષણે શિવાજીએ બાજમાંથી છૂટીને હાથ ઉપર પહેરેલા વાઘનખથી વાઘની જેમ તેની છાતી ચીરી નાખી. આ વખતે શિવાજીને બચાવી લઈ જવામાં એક મુસલમાન સૈનિક ઇબ્રાહિમ પણ હતો. હકીકત આમ છે કે અફઝલ ખાનની આથી અને શિવાજીની શક્તિથી મહારાષ્ટ્રે આ દિવસને સુવર્ણ દિન તરીકે ઓળખ્યો. સમર્થ સ્વામી રામદાસ શિવાજી પર ખૂબ ખુશ થયા. શિવાજીએ રાજ્ય તેના ચરણે મૂકી દીધું. રામદાસ સ્વામીએ રાજ્ય પાછું આપતા આશીર્વાદ આપી કહ્યું, મારા વતી તું જ આ રાજ્ય સંભાળ. પછી શિવાજીનો ભવ્ય રાજ્ય અભિષેક કરાયો. મહારાણી સોયરાબાઈ સાથે શિવાજી સિંહાસન પર બિરાજમાન થયા અને છત્રપતિ શિવાજી ચોમેરેની નામના થઈ. આ પછી 8મા દિવસે શિવાજીના માતા જીજાબાઈ પૂરા સંતોષથી તેમ પોતાનો દેહ છોડ્યો. શિવાજીને એક પુત્ર સંભાજી નામે થયો, પણ એ પિતા જેવો પ્રતાપી ન બની શક્યો. જ્યાં સુધી સ્વતંત્રતાનું માન છે ત્યાં સુધી શિવાજી અમર રહેશે. શિવાજીને મારા લાખ વંદન. અસ્તુ. જય જય ગરે ગુજરાત.